રાજકોટમાં ગેરકાયદેસર હથિયારના નેટવર્કનો થયો છે પર્દાફાશ। પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી વેપન કાર્ટેલના કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે। દેશી બનાવટના હથિયાર અને કાર્ટિજ જપ્ત કરવામાં આવ્યા। મધ્યપ્રદેશના સપ્લાયર સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી દેશી બનાવટના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। 16 દેશી બનાવટના હથિયારની સાથે 30 કાર્ટિજ જપ્ત કરાઈ છે। અકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે। તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા। તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફર્ધર કઈ જગ્યાએ એમને હથિયાર સપ્લાય કર્યા છે અને કોને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। 5 પૈકી 3 જે આરોપી છે, જેમાં જયસુખ ઉર્ફે જેસો વાઘેલા છે, એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયેલા છે। આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે એના વિરુદ્ધ શાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુના દાખલ થયેલા છે। આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। બીજા જે 2 આરોપી છે એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી।